ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની હાલતને લઈ અને લોકસભાના વિપક્ષના જે નેતા છે રાહુલ ગાંધી એમણે આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. એમાં લખ્યું છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેમની સંપત્તિને નુકસાન થયું છે એમની પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોને ઝડપીથી સ્વસ્થ થાય એવી આશા રાખું છું. તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અસરગ્રસ્ત લોકો અને વહીવટી તંત્રને રાહત અને બચાવના કામગીરીમાં શક્ય તમામ મદદ કરે. સરકાર આ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે પણ તમામ જરૂરી પગલાં લે એવી અપેક્ષા રાખું છું, જેથી અસરગ્રસ્ત લોકો શક્ય હોય એટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશના સૌથી મોટા એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એમણે પણ એક્સ પર પોસ્ટ કરી છે અને એમણે લખ્યું છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, કારણ કે કેટલાક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે અને જીવ પણ આમાં હોમાયા છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા હોય એમની પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વક સંવેદના. અમે કેન્દ્ર સરકારને વધુ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ફાળવવા માટે વિનંતી કરીએ છીએ. અમને આપણા સશસ્ત્ર દળ અને કોસ્ટગાર્ડ પર ગર્વ છે, જેઓ બચાવ કાર્ય જે કંઈ પણ છે એ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે સવારે એક ટ્વીટ કરી હતી સોશિયલ મીડિયા માધ્યમ ઉપર અને લખ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયા બાદ લોકોને બચાવની કામગીરીમાં તંત્ર સંપૂર્ણપણે બેદરકાર રહ્યાની ફરિયાદ છે મળી છે. લોકોને શોધવાને બદલે એનડીઆરએફની ટીમ અધવચ્ચે કામ છોડી અને જતી રહેલી હતી. ગામના લોકો અને કોંગ્રેસ તાલુકા પંચાયતના સભ્ય મહિપાલભાઈ સહિતના સેવાભાવી યુવાનોએ ગઈકાલે 3 જેટલા મૃતદેહ છે એ શોધી કાઢેલા છે અને હજુ 5 વ્યક્તિ છે એ લાપતા છે. સરકારની કામગીરી શંકાના ઘેરામાં છે. આવું શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું. જ્યારે બીજી એક પોસ્ટમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે અમારા કોંગ્રેસ પરિવારના મિત્રો ગુજરાતના અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને સતત મદદ કરી રહ્યા છે. હું એમના સારા માનવતાવાદી કાર્યની પ્રશંસા કરું છું. આવું લખી અને એમણે એક વિડીયો પણ નીચે શેર કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલે એમણે પણ લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈ અને મારી સાથે ફોન ઉપર ટેલિફોનિક વાત કરી હતી અને રાહત બચાવ કામગીરી માટેની માહિતી છે એ મેળવી હતી. તેમણે ગુજરાતના નાગરિકોની જાનમાલને અથવા તો પશુધનને કંઈ નુકસાન ન થાય અને એમને રક્ષણ મળે એના માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. ધન્યવાદ.